તમારા ગામની અંદર 3 મજૂર હોય પાલભાઈ, અને એ 400 રૂપિયા તમારે મજૂરી ચાલે, એટલે આપણે આ ટાઈમે મજૂર કેવા જઈએ ને કે ભાઈ કાલે આવીશ, હા કે ના? આકલા પડકારા જોઈએ આપણે. અહીંયા કોઈના બેસણામાં નથી આવ્યા. નરાધમ સરકાર સામે પડકાર ફેંકવો હોય અને લાલજીભાઈએ કીધું એમ માયકાંગલા વેળા કરીએ તો ન ચાલે. મારા શબ્દો યાદ રાખજો. આમ ને આમ ચાલ્યું તો 7 બારમાંથી નામ નીકળી જશે. સાંભળો તો દૂરની વાત છે, સાંભળો તો દૂરની વાત છે. કારણ કે કોર્પોરેટ જગત આ ગવર્નમેન્ટને વાલું લાગે છે અને ખેડૂતો એમના માટે સાવકા છે, હા કે ના? ચાલીને હા પાડો છો તો 26 તારીખે જાન જોડી ત્યારે નહોતું લાગતું કે આ ઘર ટકવાનું નથી, અમારે જાનમાં નથી જવું. ખબર હતી એ વાત કરું. મારે અમુક બાબતો લાયસન્સ છે એટલે હું તો બોલીશ. એ વાત પછી કરીએ. એ 3 મજૂર, તમે એક ભાઈને ત્યાં જાઓ છો કે ભાઈ મારે કાલે આ ભેગું કરવું છે, આ માંડવીનું કે ચોખાનું કઈ કામ છે, કાલે તું આવીશ? એટલે ભાઈ એવું કે ભાઈ હું 500 રૂપિયા મજૂરી લઈશ, 400 ચાલે તો. એટલે તમે એને એવું કહો કે અમે તમને સાંજ પડે 600 રૂપિયા મજૂરી આપીશું, પણ મારા વાલા તું મારું કામ મોસમ હાચવી લે. બીજા 2 પાસે જાઓ છો, એ 2 ખોટા એવું કહે છે કે ના અમારી પાસે ટાઈમ નથી. ખોટું એવું કહે છે કે અમે બીજાને આવતીકાલ માટે હા પાડી દીધી છે. મારી વાત સમજવાની પ્રયત્ન કરજો. બીજે દિવસે એ મજૂર તમારા ખેતરમાં આવે છે, તમારું આખું પરિવાર, અને એ મજૂર તમારા પોતાના કરતા પણ 10 ગણું કામ કરે છે.